વાત છે। પંચમહાલના નૂતન શિખરબંધ શ્રી સ્વામિનારાયણ મંદિર વાઘજીપુર ખાતે શિલાન્યાસ મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં વાઘજીપુર ગામ છે, ત્યાં સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન જીવન પ્રાણ શ્રી અબજી બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીના આરાધ્ય આચાર્ય પ્રવર જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા તથા શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય વિશ્વ વાત્સલ્ય મહોદધિ શ્રી પરસોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજની પરમ પ્રેરણાથી પૂર્વ ગુજરાતના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલ આદર્શ વાઘજીપુર ગામમાં નૂતન શિખરબંધ મંદિરનો શિલાન્યાસ સમારોહ સંવત 2080 ચૈત્રવદ દસમ તથા તારીખ 3 મે 2024 ને શુક્રવારે ભક્તિભાવપૂર્વ પરમ ઉમંગોલ્લાસ ભેર ઉજવણી કરવામાં આવી હતી। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજની અધ્યક્ષતામાં સંત મંડળ તથા હરિભક્તોની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વાઘજીપુર નૂતન શિખરબંધ મંદિરનું ભૂમિપૂજન ભક્તિભાવપૂર્વક કરવામાં આવ્યું। ભૂમિપૂજન વિવિધ વિસ્તાર સાથે જોડાયેલી કોઈ પણ નકારાત્મકતાને દૂર કરે છે। ભૂમિપૂજન પૂર્ણ થયા પછી શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સાંસદ ડોક્ટર જશવંતસિંહ એસ પરમાર વગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા અને દેશ તથા વિદેશના હરિભક્તોએ ઉમંગોલ્લાસભેર લાવો લીધો હતો। સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની નાદવંશીય પરંપરાના ચતુર્થ વારસદાર પંચમહાલના ન્યાલકરણ ગુરુદેવ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાએ 48 વર્ષ પહેલાં પંચમહાલના શહેરા તાલુકામાં આવેલું વાઘજીપુર ગામ ત્યાં મંદિરનું નિર્માણ કર્યું અને સર્વોપરી શ્રી સ્વામી બાપાના મૂર્તિઓ પધરાવ્યા હતા। હરિભક્તોની સંખ્યા દિન પ્રતિદિન વધતા પ્રેમમૂર્તિ આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ અને જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદથી આજે શિલાન્યાસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પ્રસંગે બહુ મોટી સંખ્યામાં પૂજનીય સંતો હરિભક્તો ઉપસ્થિત રહ્યા છે અને આ અવસરનો લાભ માણવાને માટે સાંસદશ્રી ધારાસભ્યશ્રી વગેરે નામાંકિત મહેમાનશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। અસ્તુ જય સ્વામિનારાયણ।